આજના વિડીયોમાં આપણે જોઈશું શ્વાસ ચડવાના મુખ્ય કારણો અને તેને ઘટાડવાના ઉપાયો। શ્વાસ ચડવો એટલે શ્વાસ લેવામાં તકલીફ થવી, ઝડપથી શ્વાસ લેવો કે શ્વાસ પૂરતો ન મળતો હોય તેવું લાગે છે। આયુર્વેદ મુજબ આ સ્થિતિ મુખ્યત્વે વાત અને કફ દોષના પ્રકોપથી થાય છે। આગળ આપણે જોઈએ શ્વાસ ચડવાના મુખ્ય કારણો। તેની અંદર સૌથી પહેલા છે કફનું વધવું, એટલે કે વધારે ઠંડી વસ્તુઓ, દહીં, આઈસ્ક્રીમ અને તળેલું ખાવાથી કફનો વધારો થાય છે। ધૂળ, ધુમાડો અને પ્રદૂષણ જે શ્વાસ નળીમાં ઇરિટેશન કરે છે। અતિશય પરિશ્રમ કરવો, એટલે કે ભારે કામ કે દોડવાથી શ્વાસ ઝડપથી ફૂલી જાય છે। મોટાપો અથવા તો સ્થૂળતા, વજન વધારે હોવાથી શ્વાસ લેવામાં ભાર લાગે છે। બીજા કારણોમાં છે ફેફસાના રોગ, એટલે કે અસ્થમા, બ્રોન્કાઇટિસ અને એલર્જી। હૃદય સંબંધિત સમસ્યાઓ, એટલે કે હૃદય કમજોર હોય તો પણ શ્વાસ ચડી શકે છે। ચિંતા અને તણાવ, માનસિક તણાવથી પણ શ્વાસ ઝડપથી થઈ શકે છે। અપાચન અને ગેસ, પેટમાં ગેસ ભરાય ત્યારે પણ શ્વાસ ચડવાની લાગણી આવે છે। હવે આપણે જોઈએ આ સમસ્યાને ઘટાડવાના ઉપાયો। તેની અંદર છે આદુ અને મધનું સેવન। આદુનો રસ 1 ચમચી લેવો, તેની અંદર 1 ચમચી મધ લેવું। તેને દિવસમાં 2 વાર લેવું જોઈએ કે જેનાથી કફ ઓછો થાય છે અને શ્વાસમાં રાહત મળે છે। તુલસી અને કાળા મરી, તુલસીના 5 થી 7 પાન અને 2 થી 3 કાળા મરીને ઉકાળીને પીવો જોઈએ। આગળ છે અરડુસીનું સેવન કરવું, એટલે કે અરડુસીનો ઉકાળો બનાવીને પીવો જોઈએ કે જેનાથી કફ ઓછો થાય છે અને શ્વાસમાં રાહત આપે છે। સ્ટીમ લેવી જોઈએ, ગરમ પાણીની ભાપ લેવાથી શ્વાસ નળી ખુલ્લી થાય છે। અમુક પ્રાણાયામ કરવાનું કહેલું છે, તેની અંદર રોજ અનુલોમ વિલોમ, ભ્રામરી અને કપાલભાતિ કરવાથી ફેફસા મજબૂત બને છે। શું કરવું જોઈએ? ગરમ પાણીનું સેવન કરવું જોઈએ, હળવું અને પચવામાં સહેલું રહે તેવું ભોજન લેવું જોઈએ, નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ, ધૂળ અને ધુમાડાથી દૂર રહેવું જોઈએ। કઈ વસ્તુ ન કરવી જોઈએ તો તેની અંદર આવશે ઠંડી વસ્તુઓ, આઈસ્ક્રીમ, દહીં રાત્રે ન ખાવું જોઈએ, વધારે તેલવાળું અને તળેલી વસ્તુ ન ખાવી જોઈએ, ધૂમ્રપાન અને પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ। ખાસ સૂચના: જો શ્વાસ ખૂબ જ વધારે ચડે, છાતીમાં દુખાવો થાય, ચક્કર આવે અથવા તો વારંવાર આવું થાય તો ડૉક્ટરની તપાસ કરવી જરૂરી છે। થેન્ક યુ।